હેલો, ગુડ મોર્નિંગ. જય સ્વામિનારાયણ, જય હનુમાનજી મહારાજ. હવે બધાને અત્યારે તો બધા ઉઠી જ ગયા છે, મોસ્ટ ઓફ અમુક જ સુતાય છે. અમે તો અત્યારમાં તો વિડીયો બનાવી નાખ્યો, રીલ્સે બનાવી નાખી ઉઠીને. હું કેવું મારી એક્ટિંગ ને હું તમારે કેવું? અરે યાર જો બતાવો કઈ તો પાછું કઈ નહીં. બાકી ઉઠી ગયા સવારમાં કાલે સાંજે પાછા વહેલા હોઈ ગયા હતા એટલે વિડીયો બનાવવાનું રહી ગયું. બાકી ગુડ મોર્નિંગ ગાइस, स्वागत है आप सबका हमारे एक नए वीडियो में. કેમ થાય તે સવાર સવારમાં? શું થાય? આ શું થાય? હું લેવું શું થાય? હું જંગ લડવા થઈ જાઉં છું. બરોબર કેમ થાય? હાલો તે નીચે જઈને ભાખરી દાબી. અને તમારા ગામમાં વરસાદ આવ્યો છે? અમારા ગામમાં કાલે વરસાદ નથી આવ્યો. હું તેવું તમારું પાણી ઉતરી ગયું કે હજી નથી ઉતર્યું? હાલો તે હાલો મોટું છે ભાઈ ગાડીમાં બેઠા ને તો પાછો જો ઓલો પ્રોબ્લેમ આવી ગયો છે. કોઈને ભાઈ આનું સોલ્યુશન ખબર હોય તો જરીક કહેજો. કાંઈ કોઈ પ્રકારની એરર નથી, કાંઈ નથી. બેના સીટ બેલ્ટના ઓલા નાખેલા છે તોય એરર આવે છે. ખબર નહીં શેની આવે છે, પણ ખબર હોય તો કહેજો ભાઈ. ફાઇનલી આજ ભાઈ તડકો નીકળો છે એટલે આજ એવું લાગે છે કે આપણે વરસાદ નહીં આવે. આ ટૂટું એક બંધ નહીં થાય, ઘડીકે ને ઘડીકે ચાલુ થાય. બાકી આજ જો આપણે તડકો આવી નીકળી ગયો છે એટલે આજ વાંધો નથી ભાઈ, આજ ઉપાધિ નથી વરસાદની કાંઈ. સાંજે પૌ બટેટા બનાવવાના છે અને જો અત્યારે 7 વાગી ગયા છે એટલે મહાદેવનું સ્તુતિ હાલે છે. અત્યારે જો લસણ ને એવું ફોલું છું, પછી મરચાં ને એવું બધું અહીંયા જ લઈને બેઠી છું એટલે થોડીક વાર આ સ્તુતિ સંભળાઈ જાય અને બધું કટિંગ એ થઈ જાય એટલે એમ લાગે છે કાલે જ જમણવાર લાગે છે એટલા ઘૂંઘરા લઈને આવ્યા છે. કાંઈ નહીં, ભૂંગળા ખાવા આવી જાજો. અમારા ઘરે લોટોપ માલ આવી ગયો છે, સમજાણું? લોટોપ માલ આવી ગયો છે એટલે કાલે જ ભૂંગળા ખાવા અમારા ઘરે પહોંચી જાજો. ખબર નહીં હું ભૂંગળાનું કરવાનું છે. કાંઈ નહીં, પૌ બટેટા બનાવી નાખી. અમારે અહીંયા ઘરે તો પીળા પૌ બટેટા બનાવે, પણ મારા મમ્મીની અહીંયા અમારે બધા લાલ પૌ બટેટા બનાવે, લાલ કલરના. અમારે અહીંયા પીળા પૌ બટેટા બનાવે એટલે છે ને અહીંયા છે ને મરચાથી બધું તીખાઈશ કરે અહીંયા મારા સસરાને ત્યાં. અને મારા મમ્મીની અહીંયા છે ને અહીંયા ચટણી આપણે જે લાલ મરચાંની જે ચટણી આવે એનાથી તીખાઈશ કરે. આ જો અમારે આવી ગઈ અમારા સાસુ જો બેઠા છે, ગઈઢા સાસુ છે. એ કે કાંઈક કરી જ જોઈએ એમ. હું દરરોજ આ સ્તુતિ સાંભળતી હોય, પછી હનુમાન દાદાનું સાંભળતું એટલે કે આ ચાલુ કરો એમ. આરતી થવા માંડે એટલે કે ચાલુ કરો બધું, પછી સુધારવાનું અહીંયા લઈને અને ચાલુ કરી દીધું. તો આ બીજું આવ્યું. તું ત્યાં જોતો દાંત કાઢ મમ્મી પાસે જોતો. આ કાંદા મરચા જે પટી મરચા આવે તે ખાઈ છે, ટમેટા પવાઈ આવી ગયા, બટાટા બફાઈ ગયા છે. હવે લસણની ચટણી કરવાની છે. અને મેં તમને કીધું હતું કે અમારે અહીંયા મારા સસરાની ત્યાં પીળા પૌ બટેટા કરે એટલે મરચીથી તીખું કરે, એટલે મરચીથી તીખું કરે છે એટલે આપણે મરચી થોડી ખાંડી નાખશું, એમાં થોડું કાદુ નાખી દઈશું સ્વાદ પ્રમાણે. એ બધું કમ્પ્લીટ. અને અહીંયા જો મેં ડીશનું બધું તૈયાર કરી લીધું છે. સેવને ઉપર વેરવા જોહે. આ કાંદા ખાવા માટે તૈયાર કરી લીધા છે, પૌ બટેટા ભેગા પાછા કાંદા. આમાં લોટોપ માલ કાંદા જાહે જ, તોય ભેગા તો કાંદા ખાવા હે જ. એટલે કાંદા ને લસણ તો મૂકા હે જ ને. અમારે ઘરમાં કાંદા લસણ ફૂલ ખાય.
અને એ સારું છે આપણા શરીર માટે. કાંદા લસણ બેસ્ટ છે, ખાવાય જ હોય. તો ડૉક્ટર અમુક વ્યક્તિને સલાહ આપે છે કે તમે લસણ ખાઓ, જેવી તકલીફ હોય શરીરને એ પ્રમાણે કહેતા હોય કે તમે કાંદા ખાવાનું ચાલુ કરો કે તમે લસણ ખાવાનું ચાલુ કરો. એટલે આપણે તો લોટઅપ માલ ખાઈ છીએ. જો લસણ એ લોટઅપ હો ભાઈ, કંઈ વાંધો નહીં. તરીકાને ખાંડી નાખવું, ક્રશ કરી નાખવું, પછી પાછો મસાલો બધો તૈયાર કરી લઈ. કે હું પાવ બટેટામાં ગરમ મસાલો નથી નાખતી, એટલે એના માટે આપણે જે ઓલું લાલ મરચું આવે છે ને, સૂકું મરચું, જો આ જે મરચું આવે છે ને સૂકું, બસ આ સૂકું મરચું અને આ પાંદડું, બસ એ જ બે વસ્તુ નાખીશ. કે આ બધી વસ્તુ છે ને દર્શિતને, આ બધી વસ્તુ છે ને દર્શિતને મોઢામાં આવે ને એ વસ્તુ એને નથી ગમતી, એટલે એ કાંઈ નાખીશ નહીં. ખાલી સૂકું મરચું, જે આ જે કહેવાય છે આ સૂકું મરચું અને આ જે પાંદડું છે આ, એ બસ એ બે વસ્તુ જ નાખીશ. અને લીલો લીમડો છે, અને આ જે મરચીને મેં જે પેસ્ટ બનાવી છે એ તેલમાં નાખી થોડીક વાર સતરાવી પછી લસણ નાખીશ. આનું હજી કટિંગ કરવાનું છે. બધું મસાલો તૈયાર કરીને કમ્પ્લીટ કરી અને પછી આપણે વઘાર મસ્ત એવો ચાલુ કરી દઈએ, જે બધાને વઠા ચોટી જાય. હું દઉં છું, આબુ લે, આબુ દઉં છું હો. હા હા આબુ દઈ દીધો. મારે સસરાને કપડાં ધોતા આવડે છે. છોકરા બને ને તો જ મજા આવે. એની જેવું છે. પાણી નહીં 52 વર્ષ થયા હજી કપડા ધોવે છે. હવે નિસવી નહીં ખાઈ આજો લઈને નિસવી નહીં ધોકાવો મેલ નથી ગયો. હવે નિસવી નહીં આમાં નિસવી નહીં હાલે આમાં મમ કરી આમાં મમ કરી નિસવી નહીં પાણી અને તાવડે જ કોઈ દી જોઈએ જ નહીં. હા કે હા, હવે પાછો હાબુ દઈ દ્યો, હાબુ દ્યો જલ્દી. અને એને પાછું કેવું ખબર છે, હા. જરી કે કડ આમ બાકી આમ ઉડે તો એ ન ગમે. હાબુ દઈ કપડું દે આપણે પાથરે ને એટલે જરી ખૂણામ દેવડો ઉડી જાય તોય આમ ગીઠી ન ગમે. દઈ દે હાબુ. જોજો હા લે જોજો હા જોજો લે એ સીધું કરશે ને ધ્યાન જોજો જોયું. તું હાબુ દઈ દે આ બાજુ હાબુ દે, હાબુ દે ઈ બાજુ. ઉડી જાય તે પંખો બંધ કરી દઉં, હાબુ દઈ દે. પંખો બંધ કરી દઉં. ઓલી બાજુ તો દ્યો, એક બાજુ જ ઘણ્યા રાખો હવે છો. આમ ફેરવી નાખ, આમ ફેરવી નાખ. હવે આ બાજુ દઈ ગયો. હાલો કોના કપડા ધોવો છો? બાપુજી કે બાપુજી હવે ક્યાં પેલ્યો કે કપડાં છે ઈ શું છે ઈ? ઈ નેપકિન છે હાથ લૂસવાનું. શું છે હાથ લૂસવાનું નેપકિન? માનવી શું છે નેપકિન હા નહીં બોલે, ઓલો બોલે. નેપકિન આમ કહેતા માન એ માન ઓકે કહેતા ઓકે આમ કહેતા ઓકે ઓલો જો મતે આમ કહેતા આમ ફેરમાની કે આ ગોજાની કે હું કામ કરું છું કે માનો આ ગોજાની કે એમ કેમ દશિતભાઈ હું કામ કરું છું. આ બાજુ હા, આને અમારે છે ને ચોકડી જો હે પટ એકનું કે જો તો ઈ રૂમાલ ને નો ફેર પોતે આખી કપડા જો એને યાદ દો તો યા ફેરી કેવડી ચોકડી જો હે આને તો મારે આબુ દે રૂમ નાનો હોય છે ને તો આવી છે પણ ચોકડી તો આમ પટ એકની હોય છે. આબુ દે આપણે. હા તાણું કરી દઉં જા મમ્માને બતાય જા મમ્માને કે લેગીસ તૂટી ગઈ જા એનજી તૂટી ગઈ જા મમ્માને બતાઈએ જા એનજી તૂટી ગઈ દીદી આપણે બસ એ માને માર માં કે હું તો આવું હું જ એના ખાલી દસ વિશે ખબર છે ને આવું તો થઈ જશે નાખી મારું દીકરું છે.